નથી, બહારથી દર્શન કરી લઈશું અને અહીંથી સીધો હવે જવાનું છે આપણે મલ્લિકાર્જુન. હજી રહી ગયું છે 380 કિલોમીટર. કાલ યાર ટ્રાફિક એટલી આવી ગઈ ને, પૂરો બધો અમારો પ્લાન બગાડી નાખ્યો. 2 કલાક ટ્રાફિકમાં ટુ વ્હીલ હલવાઈ ગયા છે. જીપ આ બધું, આ બધી હોટલ, આમાં અમે રોકાણા હતા સંસારિસ્ટ દીદી. ચાલો કરશું ગાડીઓ રેડી. તો ચાલો થઈ ગઈ ગાડી રેડી, આપણે થઈ ગયા રેડી. તો અહીંથી છે 397 કિલોમીટર. ચાલી જવા ત્યાં જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચશું. કારણ કે વરસાદ આવે એવું આજે વાતાવરણ છે, કાલે તો આવી ગયો હતો. તો ચાલો હવે લઈ માતાજીનું નામ અને આપણી યાત્રા આગળ વધારવી. તો ચાલો તે જય માતાજી. હા, બે ગયા મોજું કરવાનું બાકી છે. ચાલો નીકળી ગયા હળવે હળવે. આ હોટલો જ છે તારી તિરુપતિ બાલાજી. ટ્રાફિક અત્યારમાં સવારનો ટાઈમ છે. નીકળી ગયા છીએ હવે બંને. જય વીરો. હવે આમાંથી બહાર નીકળે પછી ખબર પડે. રોડે ચડી જઈ પછી વાંધો નહીં. અને જો જાઓ અને નકડી પાણી જઈ રહ્યું છે. અહીંથી આવી છે એક બજારેથી આનપા મોનિયા બે પિક્ચરના બોર્ડ લાગેલા છે. જાન્યુઆરી પીળી રિક્ષા. ટ્રાફિક સિટી બહાર નીકળવો ના હોય. આંધ્રપ્રદેશ હો ભાઈ, આંધ્ર. अन्ना बोले अन्ना. काले હું પહોંચ્યો ને કે अन्ना કિધર જાના. બસ આગળ જઈ રહી છે. અહીંથી લેવાય નહીં, એની પાછળ રહેવાય. ઉતાવળ જરીએ નહીં કરવાની, ખાસ કરીને ટ્રાફિકમાં. થોડું મોડું થાય પણ ક્યારેય એવી ગણતરી નહીં રાખવાની. આગળ થઈ જવું છે, આરામથી હાલો. જો તમને રોડ ખુલ્લો મળે સાઈડ પાસે જ આગળ કરાય, ત્યાં લગી પાછળ જ ચલાવવાની. બાકી જોઈ શકો છો પુલ નીચે જઈ રહ્યા છે. પુલ છે બાલાજીનું તિલક નિશાન, બાલાજીના તિલક છે. સરકારી બસો આંધ્રપ્રદેશની. થોડાક બહાર નીકળી ગયા. હવે થોડુંક સિટી રહ્યું છે. જય તિરુપતિ બાલાજી ભગવાન. ડ્રાઈવર કાઢેલું છે વળી. જ્યાં હોય ને ડ્રાઈવર બહુ, એક તો ટ્રાફિક હોય એમાં સિંગલ રોડમાં, એમાં ડ્રાઈવર. તિરુપતિ બસ સરકારી, હૈદરાબાદ 550. થોડી જ વારમાં આવવાનું છે. હાઈવે સિટી દોસ્તો વહી ગયું છે અને થોડાક ટાઈમ આવી જાય હાઈવે જે આપણે રાતે નીકળ્યા હતા. વળી પાછું ગામ હોય આવી ગયું. તિરુપતિ બહાર નીકળીને આખા એરિયા કાંક ગામ આવી ગયું છે. નાળું આવી રહ્યું છે. AP 39 Z023. સરકારી બસ. અહીં ધોળ
કાળિયું ને વાદળી ને લીલી ને લાકડા ભરેલા જોઈએ માથે ન પડે. સિટીમાં ગામડા પાણી જાય છે એમ આપણે ભાવનગરમાં નારી ચોકડી શિક્ષણ ને હાઈવે આવી ગયો છે. હાઈવેમાં દોસ્તો જે કામ ચાલી રહ્યું છે જોઈ રહ્યા છો. ગમે ના જાઓ ગમે રાજ્યમાં રોડના એટલા કામ ચાલી રહ્યા છે ને કેવડા રોડ તો એના કામ તો કેવડા કંઈ કોઈ નાળા કે આ કે વધારે મોટો બહુ ત્યાં જવાના કામ તો ચાલુ થયું કેવડો રોડ 1 2 3 4 રોડ છે. 4 રોડમાં મેઇન રોડમાં કામ ચાલી રહ્યા છે. બે સાઈડમાં હવે અહીંથી જંગલ શરૂ થઈ રહ્યું છે. આગળ તમે જોયા ટેપણા ને એવું મેકેલું હતું. હજી લગભગ ચેકપોસ્ટ આવવા જોઈએ. જો અહીંયા પણ આડા બેરેક મૂકેલા છે. રોડ ઉપર કોઈક ટીપણા પાડીને વૈયા ગયા છે. જો આપણે ઓલે આંધ્રમાં લખેલું છે એટલે કાંઈ વસાણું નહીં. આવી ગયું છે ફોરેસ્ટ. હવે જો બંને બાજુ જંગલ જ છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો કારોને ચાલતા ચાલતા હવે થોડુંક ખાવું છે. નાની એવી હોટલ આવી છે. જોયું શું છે કાંક નાસ્તો કરીએ કાંક હોય તો. ક્યાં ખાય ક્યાં હે હાલો તો વેફર ને ફેન્ટા સોડા પી લીધી. હવે પાછા આગળ વધશું. ગાડીઓ મેકી કડેક ડુંગરાવશે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે. તો હાલો થોડુંક પાણી પી ચાલો નાસ્તો કરીને નીકળી ગયા છે. હવે લગભગ આ ડુંગરની અંદર જ જવાનું રહેશે, પછી ખબર નહીં. ટોલ રોડ સમાપ્ત.
અને તમે જુઓ ખેતર ભરી રહ્યા છે, પછી એમાં લગભગ ચોખા નાખશે તો પાણી ભરી રહ્યા છે. આમાં પાણી ભરે ને પછી ચોખા સોંપી દે અંદર રોપડા. સરીથી દોસ્તો ઊંઘ, પાણી પાળી ગયો, મોઢું ધોઈ નાખ્યું થોડુંક, બાટલા પલાળી નાખ્યું. સોલારથી મોટર શરૂ છે અંદર. આ બાજુ છે સહેજ જઈ ટ્રાફિક નહીં, એકદમ ખુલ્લો હાઈવે, કોઈ એટલે કોઈ માણા નહીં. તો તમારે જેટલી ચલાવી હોય એટલી, પણ આપણે શાંતિથી એકદમ શાંતિથી આવી રહ્યા છીએ. તો મેન સાડીથી એટલે મોઢું ધોઈ નાખ્યું. ચાલો હવે પાછા આગળ વધશું. આપણે જવાનું એ એક કે નહીં, કામ હતા પણ આપણે કાંઈ જવાનું નથી. આપણે જવાનું નથી, મુંગરા મુંગરા પાર કરી જવાનું. રોડ જોવો દોસ્તો, આ બાજુથી આવ્યા, અહીંથી સીધો આ જંગલમાં જવાનું છે. આ બાજુથી આવ્યા અત્યારે, અહીંથી હવે સીધું આ જંગલમાં. અહીંથી નક્કા વાંદરા ભાઈ આવી ગયા, તો કે આપણો ફોન ભાઈ ને તો શૂટિંગ આવી જાય. આ બાજુ ખબર નથી ક્યાં કામ જતો હોય. એક્સિડન્ટ થઈ ગયું, ગાડી બતાવું તમને. જો કઈ સી તો નથી ખબર પડતી. આગળ એક કે ટાયર તો વધ્યું જ નથી, બધું પૂરું થઈ ગયું, લોંદો થઈ ગયો છે ને. કાંઈ એટલે કાંઈ ન મળે. સ્ટેરિંગ બેરિંગ કોઈ વસ્તુ ન મળે, કાંઈ બધું પૂરું થઈ ગયું ગાડીનું. હા.